सरफरोशी की तमन्ना अब हमारे दिल में है सरफरोशी की तमन्ना अब हमारे दिल में है इनकलाब जिंदाबाद ब्रिटिश साम्राज्यवाद मुर्दाबाद इनकलाब जिंदाबाद ब्रिटिश साम्राज्यवाद मुर्दाबाद इनकलाब जिंदाबाद ब्रिटिश साम्राज्यवाद मुर्दाबाद Police, stop this nonsense immediately. જોયું આ બ્રિટિશ રાજ બહાર તો ઠીક કોર્ટમાં લાઠીચાર્જ અને એ પાછું આ ઓનરેબલ જજ સાહેબના હુકમથી Start these proceedings. નામ ભગતસિંહ ધંધો આ દેશને ગુલામીની જંજીરોમાંથી આઝાદ કરવા સંગ્રામ ખેલવાનો રહેઠાણ લોકોની વચ્ચે મોહલ્લો ભારત દેશ હમણાં જ તમે અદાલતના ખંડમાં કેટલાક સૂત્રોચ્ચાર કર્યા ઓબ્જેક્શન એનું યોર ઓનર કારણ ઓબ્જેક્શન યોર ઓનર આરોપી પર આરોપ મુકાય પહેલા પ્રશ્ન પૂછવા ગેરકાનૂની છે Objection sustained. નામ બટુકેશ્વર દત્ત ધંધો કોઈ નહીં રહેઠાણ કોઈ ચોક્કસ નથી 8 એપ્રિલે તમે સંસદમાં હાજર હતા અત્યારે એ જણાવવું જરૂરી નથી યોર ઓનર આપણી આંખ સામે નફકરા બની ઉભેલા બંને આરોપીઓ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે 8 એપ્રિલ 1929 ના રોજ ખીચોખીચ ભરાયેલી દેશની સર્વોચ્ચ સંસ્થા કેન્દ્ર વિધાનસભામાં 2 જીવતા બોમ્બ ફેંકી ભારે જાનહાનિ કરવાનો હિચકારો પ્રયાસ કર્યો તેમના પર ઇન્ડિયન પિનલ કોડ 307 મુજબ ખૂનના પ્રયાસનો તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સીસ એક્ટ સેક્શન 3 મુજબ કેટલીક વ્યક્તિઓને મારવાના કે ઇજાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવે છે There is provision by law to let you defend these allegations. જરૂર લાગશે ત્યારે અમે રજૂઆત કરતા રહીશું You can proceed, Mr. Public Prosecutor. યોર ઓનર આરોપીઓએ સંસદમાં ઉછાળેલા પત્રિકાને પુરાવા તરીકે સ્વીકારવા હું નામદાર કોર્ટને વિનંતી કરું છું Permission granted. યોર ઓનર આ પત્રિકા હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના નામ નીચે છપાઈ છે અને એમાં છેલ્લે બલરાજ નામના કોઈ અજાણ્યા શખ્સની સહી છે પત્રિકાનું લખાણ વાંચતા સ્પષ્ટ સમજાય છે કે આરોપીઓ જ્યોર્જ ફિલિપ સામે બળવાખોર વલણો પેદા કરવા માંગે છે HSRA સાથે તમારો સંબંધ અમે એના સક્રિય સભ્યો છીએ આ સંસ્થાનું ધ્યેય શું છે સુસંગઠિત સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સંયુક્ત ભારતીય રાષ્ટ્રની સમાજવાદી જનતંત્ર તરીકે સ્થાપના કરવી આરોપીનું કથન જ મારા વિધાનને સમર્થન પૂરું પાડે છે સુસંગઠિત સશસ્ત્ર ક્રાંતિ આ શબ્દો જ સિદ્ધ કરે છે કે તેઓ સંસદમાં બોમ્બ ફેંકી ભારે જાનહાનિ કરવા માંગતા હતા સરકારી વકીલ નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરે છે સરકારી લેબોરેટરીનો રિપોર્ટ એ પ્રમાણિત કરે છે કે સંસદમાં ફેંકાયેલા બંને બોમ્બ માત્ર સ્મોક બોમ્બ હતા એ કોઈને મારવા કે ઈજા પહોંચાડવા માટે સક્ષમ ન હતા સરકારી વકીલ સાહેબે વિચારવું જોઈએ કે અમે ધારત તો એક એક્સપ્લોઝિવ બોમ્બ પણ ફેંકી શકત અને એ પણ ખાલી બેન્ચ ઉપર નહીં વાયસરોય ઉપર અરે એ વખતે તો દેશની જનતાનું હળહળતું અપમાન કરનાર સાયમન પણ અમારી નજીકમાં હતા અમે એમને પણ મારી શકત છતાં અમે એવું નથી કર્યું કારણ કે ક્રાંતિકારી હોવાના નાતે અમે પ્રખર માનવતાવાદી છીએ ઘટનાને નજરે જોનાર સાક્ષીઓની જુબાનીએ પુરવાર કરે છે કે બોમ્બ વિસ્ફોટથી કેટલીક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે આ તદ્દન ખોટી વાત છે સરકારી હોસ્પિટલના રિપોર્ટે સાબિત કરે છે કે બધી વ્યક્તિઓને બોમ્બ વિસ્ફોટને કારણે નહીં પણ ફર્નિચર તૂટવાને કારણે ઈજા થઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને બીજા દિવસે રજા આપવામાં આવી હતી એ હકીકત પુરવાર કરે છે કે ઈજાઓ મામૂલી હતી અમે ફરી જાહેર કરવા માંગીએ છીએ કે અમે પ્રખર માનવતાવાદી છીએ માનવ જીવનની પવિત્રતાનું વર્ણન શબ્દોમાં કરવું અમારા માટે અશક્ય છે સ્મોક બોમ્બના વિસ્ફોટ દ્વારા અમે સરકારને સાવધાન કરવા માંગતા હતા સ્વપ્નમાંથી વાસ્તવમાં લાવવા માંગતા હતા સમાજવાદના પ્રખર અભ્યાસી અને અગ્રગણ્ય નેતા શ્રીમાન ચીમનલાલ દીવાને પણ તમારા કૃત્યને જાહેરમાં વખોડી કાઢ્યું છે ચીમનલાલ જેવા સ્યુડો સોશિયાલિસ્ટની વાતોમાં અમને કોઈ રસ નથી એમના કહેવાથી અમે હિંસાખોર કે બળવાખોર સાબિત નથી થતા અમે ઇતિહાસ સાંપ્રત પરિસ્થિતિ અને માનવ આકાંક્ષાના અભ્યાસી છીએ અમને એમાં રસ છે
જાહેર નિવેદનો, ટીકા કે નિંદાઓમાં નહીં. હિપોક્રેસીને અમે ધિક્કારીએ છીએ. અમારા વાણી અને વર્તનમાં કોઈ જ ફેર નથી. જે માનીએ છીએ એ કહીએ છીએ અને હંમેશા કહેતા રહીશું. અમને કોઈ નહીં અટકાવી શકે, આ બ્રિટિશ સામ્રાજ્ય પણ નહીં. આરોપીની વાતો ને વર્તણૂક લ્યુનેટિક છે. આ કઈ નવી વાત નથી. જીસસ થી માંડીને ગેલિલિયો સુધીના બધા જ મહાનુભાવો આજીવન લ્યુનેટિક જ ગણાયા છે. અમે ભારપૂર્વક જણાવવા માંગીએ છીએ કે બ્રિટિશ સામ્રાજ્ય આજે જુલ્મ અને શોષણનું પ્રતીક બની ચૂક્યું છે. દુનિયાની નજરોમાં એણે ભારતને હીન અને ભિખારી ચિતરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. ગરીબ જનતાની માંગો એણે કચરા પેટીમાં પધરાવી દીધી છે. એટલું જ નહીં, સંસદમાં પસાર ન થયેલા દમનકારી ખરડા પણ અન્યાય રીતે અમલમાં લાવી રહી છે. પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આ ઘોર અપમાન છે. અમે તો એ સંસદ સભ્યોને પણ કહેવા માંગીએ છીએ કે પાર્લામેન્ટના પાખંડમાંથી વિશ્વાસ ઉઠાવી પોતપોતાના ક્ષેત્રોમાં પાછા ચાલ્યા જાય. ત્યાં જનમત એકઠો કરી દમન અને શોષણ વિરુદ્ધ બુલંદ અવાજ ઉઠાવે. ઓબ્જેક્શન યોર ઓનર. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સર્વોચ્ચ સંસ્થા વિરુદ્ધ બોલવું ગેરકાનૂની છે. બસ ડરી ગયા વકીલ સાહેબ. તમને ખબર છે chaos is necessary for the birth of a new star. ખેર છોડો, આપણે મૂળ વાત પર આવીએ. આ આખી વ્યવસ્થા ધમકી છે, સિમ્પલી બ્યુરોક્રેટિક. આ કોર્ટ પણ બ્યુરોક્રેસીથી આગળ કાંઈ જ નથી. ધીસ ઇઝ કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ યોર ઓનર. આરોપી લોકશાહી વ્યવસ્થાનું અપમાન કરી રહ્યા છે. લોકશાહી કાલે ઉઠીને જર્મની બ્રિટન પર કબજો જમાવી રાજ કરશે તો તમે એને પણ લોકશાહી કહેશો? Come to the point. Why you have opposed public safety bill and trade dispute? દેશમાં આજે દલિત અને મજૂર વર્ગ ધીરે ધીરે પોતાના હકો માટે જાગૃત થઈ રહ્યો છે. એમના આંદોલનો આકાર લઈ રહ્યા છે. એ જ વખતે સુવાળા શબ્દોવાળા બંને બિલો પસાર કરી સરકાર અને મૂડીવાદી વર્ગ એમને કચડી નાખવા માંગે છે. કુમળી કળીને ઉગતાની સાથે જ રેસી નાખવા માંગે છે. કપડું બનાવનાર મજૂરના બાળકો આજે નાગા ફરે છે. અનાજ પકવનાર ખેડૂત પોતે જ ભૂખ્યો છે. મકાન બનાવનાર પાસે રહેવા માટે ઝૂંપડું પણ નથી. આ આખી પરિસ્થિતિ વ્યવસ્થિત કાવતરા દ્વારા જબરજસ્તીથી ઊભી કરવામાં આવી છે. પરંતુ હવે એનો ઘડો ભરાઈ ચૂક્યો છે. અમારા સાથીઓ જે આજે અમારી સાથે છે અને હજુ આવતીકાલે આવવાના છે એ આ ખોખલી ઇમારતને તોડવાની પ્રક્રિયામાં સામે થતા જ રહેશે અને એક દિવસ આ સૂતેલો જ્વાળામુખી ફાટશે. આવી રહેલી આ વિનાશકારી આંધીનો નિર્દેશ આપવા જ અમે આ કૃત્ય કર્યું હતું. સરકારે સમજી લેવું જોઈએ કે આવા દમનકારી કાયદાઓ દલિતોના આક્રંદને વધુ બળવત્તર બનાવશે અને આ ઇમારતને તોડવાની પ્રક્રિયાને વધારે ઝડપી. યોર ઓનર, આરોપીઓ શાંત પાણીમાં વમળો પેદા કરી દેશમાં હિંસા અને ખૂનામરકીનું વાતાવરણ જમાવવા માંગે છે. યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે. અમે યુવાનોને ગેરમાર્ગે દોરાતા અટકાવવા માંગીએ છીએ. ઉપરથી શાંત લાગતી આ પરિસ્થિતિ હકીકતમાં તો ભયંકર તોફાન પહેલાની અકર પૂરતા છે. અમે કાલ્પનિક અહિંસાનો ઢંઢેરો પીટી સશસ્ત્ર ક્રાંતિનો ઝંડો ફરકાવવા માંગીએ છીએ. યોર ઓનર, આરોપીઓ આ હિંસા અને ખૂનામરકીનું વાતાવરણ જમાવવા માંગે છે. પ્રજાને પાયમાલી તરફ ધસડી જવા માંગે છે. અરે વકીલ સાહેબ, ખૂનામરકી તરફ અમે ઢસડી જઈએ છીએ કે આ સરકાર? જલિયાવાલા બાગમાં ડાયરે શું કર્યું? ચોરી ચોરામાં પોલીસોએ શું કર્યું? કાળા પાણીની સજા પામેલા કેદીઓ સાથે સરકાર આ રોજે રોજ શું કરી રહી છે? હિંસા, ખૂનામરકી અને સશસ્ત્ર ક્રાંતિ વચ્ચે બહુ મોટો તફાવત છે વકીલ સાહેબ. અંગત હિત કે પરસ્પર દેશના કારણે ગુસ્સા કે આક્રમણથી હુમલો કરવામાં આવે તો એને હિંસા, ખૂનામરકી કહેવાય. જ્યારે ન્યાયસંગત કારણોસર અન્યાયી કે જુલ્મી વર્ગ અથવા વ્યક્તિ પર હુમલો કરવામાં આવે તો એને સશસ્ત્ર ક્રાંતિ કહેવાય. એનો અર્થ એ થયો કે તમે ભય અને આતંકનું વાતાવરણ જમાવવા માંગો છો. સરકારી વકીલ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે ઇતિહાસનો વ્યવસ્થિત અભ્યાસ કરે. દલિતો અને સમાજના હક્કો માટે લડનારને દુનિયાએ ક્યારેય આતંકવાદી નથી કહ્યા. જો તમે શિવાજી, ગેરીબાલ્ડી, કમાલ પાસા, વોશિંગ્ટન, લિંકન, લેનિન આ બધાને આતંકવાદી ગણો તો અમે ચોક્કસ આતંકવાદી છીએ. આરોપીઓ ખુદ જ સ્વીકારે છે કે તેઓ આતંકવાદી છે. આપને મારી બીજી વિનંતી છે, શબ્દોને નહીં પણ અવાજના રણકાને સાંભળતા શીખો. અમે સશસ્ત્ર ક્રાંતિકારીઓ છીએ અને એનો અમને ગર્વ છે. અમે બ્રિટિશ સલ્તનતના આતંકની સામે પ્રતિ આતંકનો માર્ગ અપનાવીને દમનની આ તલવારને બુઢી કરી નાખવા માંગીએ છીએ.
એને તમે ગેરકાનૂની કે અરાજક ઠેરવી શકો છો, પરંતુ એનાથી ક્રાંતિની આ પ્રક્રિયા અટકવાની નથી. અમે કહેવા માંગીએ છીએ કે યુ કેન કિલ ઇન્ડિવિજ્યુઅલ્સ બટ કેન નોટ કિલ આઈડિયાઝ. અમારા જેવા 200-500 ને ફાંસીએ લટકાવીને તમે સશસ્ત્ર ક્રાંતિની આગને ઠારી નહીં શકો. That means you want bloodshed. અરે 9 માસ ગર્ભમાં રહ્યા પછી તાજા જન્મેલ બાળકની સુંદરતા જોવાને બદલે તમે એના પરનું લોહી જુઓ છો. આ ગર્ભની યંત્રણામાંથી પસાર થઈ રહેલા સમાજને તમે ગર્ભમાં જ મારી નાખવા માંગો છો. સ્વતંત્રતા એ માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે. અમે માનવીને વર્ગભેદ, વર્ણભેદ અને ધર્મભેદના વાડામાંથી મુક્ત કરી સમાજવાદી જનતંત્ર સ્થાપવા માંગીએ છીએ. ઓ એટલે કે તમે માત્ર આતંકવાદી જ નહીં, નાસ્તિક અને ધર્મદ્રોહી પણ છો. ઇટ શુડ બી નોટેડ યોર ઓનર. આરોપીઓ દેશની ભલીભોળી જનતાને બહેકાવવા માંગે છે, ઈશ્વરમાંની શ્રદ્ધાને ડગમગાવવા માંગે છે. અલબત્ત અમને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, પરંતુ માનવતામાં છે. જીસસ, ચૈતન્ય, બુદ્ધ કે પૈગંબર સાહેબ, કોઈનાથી અમારા વિચારો અલગ નથી. અમે સમાજમાંથી અંધશ્રદ્ધાને હટાવી ઇન્કલાબી મૂલ્યોમાં શ્રદ્ધા જન્માવવા માંગીએ છીએ. યોર ઓનર, વંદે માતરમ જેવા દેશભક્તિના સૂત્રને ફગાવી આરોપીઓએ ઇન્કલાબ જિંદાબાદ જેવું હિંસાત્મક સૂત્ર પ્રચારમાં મૂકી પ્રજા માનસ પર હિંસાનું પ્રદૂષણ ઊભું કર્યું છે. કોર્ટને મારી નમ્ર વિનંતી છે, સરકારી વકીલ સાહેબ ઇતિહાસનો વ્યવસ્થિત અભ્યાસ ના કરે ત્યાં સુધી આ કેસને મુલતવી રાખવામાં આવે. Silence! Don't pass any personal comment. If you want to defend, do it properly. લોંગ લીવ રિવોલ્યુશન એટલે કે ઇન્કલાબ જિંદાબાદ એ સૂત્રની વિશ્વને ભેટ આપનાર અમેરિકન લેખક કેપ્ટન સિન્કલર છે. અલબત્ત એ સૂત્રની ભારતમાં પ્રચારની જવાબદારી અમારી છે. એ સૂત્રના પ્રચાર દ્વારા અમે લોકોને ક્રાંતિનું સાચું મૂલ્ય સમજવા માટે પ્રેરીએ છીએ. જ્યારે દેશની એક વ્યક્તિ એ સૂત્રનો અર્થ અને જુસ્સો સમજીને બુલંદ અવાજ લગાવશે ત્યારે જ ક્રાંતિનું સાચું સ્વરૂપ સિદ્ધ થશે. નો મોર ક્વેશ્ચન યોર ઓનર. You can proceed, Mr. Defense Prosecutor. યોર ઓનર, આરોપીઓએ કરેલી રજૂઆતો યોગ્ય અને સચોટ છે. નામદાર કોર્ટને મારી એક જ વિનંતી છે કે એમના વિધાનોનું સાચું અર્થઘટન કરી એમની ન્યાયસંગતતાને પૂરતો ન્યાય આપવામાં આવે. યોર ઓનર, આરોપીઓની દલીલોએ સ્પષ્ટ કર્યું છે કે એમના ઈરાદા કેટલા ખતરનાક છે. આવા ઘાતકી અને અસામાજિક તત્વોને ઉપતા જ ડામી દેવામાં નહીં આવે તો મને ડર છે કે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર ભાંગી પડશે. નામદાર કોર્ટને મારી એક જ વિનંતી છે, આરોપીઓને ફાંસીથી ઓછી સજા કરવામાં ના આવે, જેથી કરીને ભવિષ્યમાં આવા કૃત્યો થતા અટકે અને સમાજમાં હિંસા અને ખૂનામરકી ફેલાવતા આવા બીજા તત્વો પર દાખલો બેસાડી શકાય. ધેટ્સ ઓલ યોર ઓનર. સમગ્ર કેસની પ્રક્રિયા અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટ એ ફેસલા પર આવી છે કે ભગતસિંહે મૃત્યુ સંભવી શકે એવી ઈજાઓ પહોંચાડવાના ઈરાદાથી પ્રથમ બોમ્બ ફેંકી જોર્જ શૂટર, મિસ્ટર પી.આર. રાવ બંનેને ઈજાઓ પહોંચાડી છે. તેમનું આ કૃત્ય ઇન્ડિયન પિનલ કોડના સેક્શન 308 હેઠળ સજાને પાત્ર બને છે. આ જ કાયદા અન્વયે બોમ્બનો વિસ્ફોટ અને એનો પ્રકાર બદ ઇરાદાયુક્ત, ગેરકાનૂની અને માનવ જીવન માટે ખતરારૂપ હોવાથી જે એક્સપ્લોઝિવ સબસ્ટન્સીસ એક્ટ 1887 હેઠળ સજાને પાત્ર બને છે. મિસ્ટર દત્તે પણ બીજો બોમ્બ આ જ ઈરાદાઓથી ફેંકી મિસ્ટર એસ.એન. રોય અને રાય બહાદુર હેપી દુબેને ઈજાઓ પહોંચાડી હતી. તેથી તેઓ પણ એ જ કલમો હેઠળ સજાને પાત્ર બને છે. બંને આરોપીઓ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને હું આજીવન કાળા પાણીની કેદની સજા ફટકારું છું. You object the decision. My decision is final. You can appeal in the higher court. અહીં કે હાયર કોર્ટ ચુકાદામાં કોઈ જ ફરક પડવાનો નથી. અમને ખબર ને બ્યુરોક્રેસીમાં ન્યાય એટલે શું. તમે બધા જ રમકડા છો, રમકડા, ચાવીવાળા રમકડા. Stop it! No one can stop me. આ કાયદો માણસ માટે છે કે માણસ કાયદા માટે? અમે વારંવાર અમારા આશયો સ્પષ્ટ કર્યા છે, છતાં તમે લોકો સમજવા જ તૈયાર નથી.
અલબત્ત અમે સજાથી ડરતા નથી, અમે સજા ઘટાડવા પણ નથી માંગતા, પરંતુ અમારા કૃત્યોનું સાચું મૂલ્યાંકન થવું જ જોઈએ. એ કાયદેસરનું ભલે નથી પણ ન્યાયસંગત તો છે જ. It is enough. Stop it. તમે વ્યક્તિને અટકાવી શકો છો, આદર્શોને નહીં. Police, take them out. ઇન્કલાબ જિંદાબાદ, બ્રિટિશ સામ્રાજ્યવાદ મુર્દાબાદ, ઇન્કલાબ